લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનું અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બૂથ સંમેલન યોજાયું હતું અને જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત જોવા મળ્યા। મુખ્યમંત્રીએ સંબોધનમાં કહ્યું છે કે ભાજપનો કાર્યકર ચૂંટણી માટે હંમેશા તૈયાર હોય છે। લોકસભાની ચૂંટણીમાં પહેલા દેશના અર્થતંત્ર અંગે ચર્ચા થઈ હતી અને પરંતુ આ વખતની ચૂંટણીમાં દેશની અર્થતંત્ર 5મા સ્થાનેથી 3જા નંબર આવવાની ચર્ચા થઈ રહી છે। મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન પદ પર બિરાજશે એટલે ભારત ટૂંક સમયમાં 3જા નંબરની અર્થવ્યવસ્થા બનશે। મોદી સાહેબે દેશમાંથી ગરીબીને દૂર કરવાનો પ્રયાસ કર્યો। આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંબોધતા કહ્યું છે કે બૂથ પ્રમુખો સાથેની બેઠક ખૂબ જરૂરી એટલા માટે છે કે ભાજપના કાર્યકર્તાઓની તાકાત કઈ દિશામાં જઈ રહી છે અને તે કઈ દિશામાં જવું જોઈએ તેના માટે છે। મને કાર્યકર્તાઓની તાકાતનો અંદાજ હોય છે એટલે ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કરું છું। મારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી પણ કાર્યકર્તાઓની મહેનતથી ચૂંટણીમાં વિજય મળે છે। પીએમ મોદીને સતત ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવાના છે। આ વખતે 400થી વધુ બેઠકો એનડીએને મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। લોકસભાનું ઇલેક્શન આવે ત્યારે આપણને અર્થતંત્ર યાદ આવે અને એ વખતે યાદ આવતું તો કેવી રીતે યાદ આવતું તો કે ભાઈ આપણા અર્થતંત્રનું થશે શું। આજે લોકસભાના ઇલેક્શનમાં પહેલી વખત આપણા બધાને માન્ય નરેન્દ્રભાઈ આ 10 જ વર્ષમાં આપણું અર્થતંત્ર 11મા સ્થાનેથી 5મા સ્થાને લાયા અને આ વખતે ઇલેક્શનમાં ચર્ચા છે ની તો કે ભાઈ આ 5મા સ્થાનેથી કયા નંબર ઉપર આવવાની ચર્ચા 3જા નંબર ઉપર આવવાની ચર્ચા અને 3જા નંબર ઉપર ક્યારે આવે તો એ માનીએ નરેન્દ્રભાઈના આપણે બધા ભેગા થઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવી દઈએ એટલે આપણું અર્થતંત્ર 3જા સ્થાને આવી। 14માં કહ્યું હતું કે મારે પ્રધાનમંત્રી બનવું છે અને કાર્યકર્તાઓ જોડાયા, મતદાતાઓ જોડાયા, ખોબલે મત આપ્યા અને પોતે દાવો કરીને ડંકાની ચોટ પર જો કોઈ એકમાત્ર પ્રધાનમંત્રી આ દિન સુધી બન્યા હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબ બન્યા છે। પહેલી વાર 283 સીટ જીત્યા, બીજી વાર 303 સીટ જીત્યા, આ વખતે 400 પાર। 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી જે વાતાવરણ બન્યું હતું એને કોંગ્રેસને ફાયદો મળ્યો તે વખતે અહીંયા 403 સીટ આવી હતી કોંગ્રેસની। આ વખતે આપણે એનો રેકોર્ડ તોડવાનો છે।